ભગવાન છે આત્મામાં, ભગવાન છે કાર્યમાં, ભગવાન છે તમારી દ્રષ્ટિમાં, ભગવાન છે તમારા કામમાં. કોઈ ભગવાને એમ નથી કીધું કે તમે મને એટલું મધ ચડાવો, એટલું ઘી ચડાવો, એટલું દૂધ ચડાવો. કોઈ ભગવાન બોલ્યા નથી. પણ આપણે આપણી લાલચ માટે, આપણા સ્વાર્થ માટે આપણે એવા કાર્યમાં ચડી ગયા છીએ, એવા કાર્યમાં વ્યા ગયા છીએ, એવી અંધશ્રદ્ધામાં વ્યા ગયા છીએ કે આ કરીએ તો જ આપણે આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે. મિત્રો, જે આજે મારા વાત્સલ્યધામની વાત કરું, 35 બાળકોથી ચાલુ થયેલું વાત્સલ્યધામ, 1500 થી વધારે બાળકો ભણી 12 પછી ગ્રેજ્યુએટ બન્યા, કોઈ નર્સિંગ બની, કોઈ ડોક્ટર બન્યું, કોઈ એન્જિનિયર બન્યું, કોઈ સ્કિલ વર્કર બન્યા. 10,000 થી 1.5 થી 2 લાખ સુધી કમાય છે. અને એક સ્ટુડન્ટ, જે મારા એક સ્ટુડન્ટ અહીંથી ગયેલા, 80% નિર્વંશી છે. તો મારી સામે ઓડિયન્સ બેઠેલો વ્યક્તિ બધા સંસ્કારી સમાજના સારા સેવકોને સારા, બધા ગીતા છે, મહાભારત બધા જ ઘરમાં વચાય છે, ટાઈમે દીવા થાય છે, બધું જ થાય છે. એમાં 50% ઓડિયન્સ, 50% બાળકો પોતાના વ્યવહારમાં મા બાપ કે રીતે કામ નથી કરી શકતા. એ બતાવે છે બાળકને કેમ તમે ટ્રીટ કરો, બાળકને કેવા વિચારો આપો, બાળકને કેટલો પ્રેમ કરો. તમે બધા મારી સામે બેઠેલા બધા હતા, તમે રોડ ઉપર ચાલતા ચાલતા સાયકલ હાલતા પડી ગયા, ગોઠણ ઝોલાઈ ગયો, ઘેરે ગયા, બાપા એક લાફો બીજો માર્યો છે, કારણ ધ્યાન નથી આપતો. અને આજે આપણે શું કરીએ છીએ? ક્લાસમાં દીકરાને મોકલીએ, સારી સ્કૂલમાં મોકલીએ, અને જો ટીચર જો વધારે લેસન આપે તો આપણે કમ્પ્લેન કરીએ. અને ટીચર બાળકને ઊભું કરવાનું કે ઊભું રાખે 5 મિનિટ 10 મિનિટ અને પનિશમેન્ટ આપે તો પણ આપણે કમ્પ્લેન કરીએ. આપણા બાળકને જ્યારે બાળક હોય ત્યારે એટલું બધું એને પપાવીએ છીએ કે સક્ષમ બનવાની શક્તિ જ નથી.